સૌપ્રથમ આપણે મોશન બ્લોક વિશે જાણીશું. મોશન બ્લોક બ્લુ કલરનું હોય છે. તેમાં તમારા સ્પ્રાઇટને મૂવમેન્ટ કરવા માટે અલગ અલગ કમાન્ડ્સ છે. ફોર એક્ઝામ્પલ, મૂવ 10 સ્ટેપ્સ છે. અહીંયાથી આપણે સ્ટેપ્સની સંખ્યા ચેન્જ કરી શકીશું. જ્યારે આપણે આના પર ક્લિક કરીશું ત્યારે આપણા સ્પ્રાઇટની મૂવમેન્ટ થશે. એવી જ રીતે ટર્ન રાઇટ 15 ડિગ્રીઝ છે. એના પર ક્લિક કરીશું તો સ્પ્રાઇટ 15 ડિગ્રી જેટલું ફરશે. એવી જ રીતે અહીંયા ટર્ન લેફ્ટ 15 ડિગ્રીઝ છે, તો એના પર ક્લિક કરવાથી સ્પ્રાઇટ લેફ્ટ સાઈડ 15 ડિગ્રીઝ ફરશે. આ ડિગ્રીઝ આપણે અહીંયાથી ચેન્જ કરી શકીએ છીએ. તો સ્પ્રાઇટની મૂવમેન્ટ એકોર્ડિંગલી થશે. કોઈ પણ બ્લોક ડિલીટ કરવા માટે સિલેક્ટ કરીને કીબોર્ડ પરનું ડિલીટ બટન દબાવવાથી તમે બ્લોક ડિલીટ કરી શકો છો. હવે અહીંયા નીચે ગો ટુ ના બે બ્લોક્સ છે. ગો ટુ રેન્ડમ પોઝિશન પર ક્લિક કરીશું તો સ્પ્રાઇટ કોઈ પણ રેન્ડમ જગ્યાએ સ્ટેજ પર જતું રહેશે. જ્યારે અહીંયા આપણે કોઈ કોર્ડિનેટ સેટ કરીને સ્પ્રાઇટને ત્યાં મોકલી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા -20 અને 40 લખીશું તો સ્ટેજ પરના એ લોકેશન પર સ્પ્રાઇટ જતું રહેશે. જેમ ગો છે એ સડન મૂવમેન્ટ છે, એમ ગ્લાઇડ છે એ સરકતી મૂવમેન્ટ છે. ગ્લાઇડ 1 સેકન્ડ તો રેન્ડમ પોઝિશન પર ક્લિક કરવાથી એ 1 સેકન્ડ તો રેન્ડમ જગ્યા પર જશે. કોઈ સ્પેસિફિક લોકેશન પર પણ આપણે સ્પ્રાઇટને ગ્લાઇડ કરાવી શકીશું. શરૂઆતમાં અહીંયા સમય બદલાવાથી સ્પ્રાઇટનો ગ્લાઇડ થવાનો સમય ચેન્જ થઈ જશે. પછી પોઈન્ટ ઇન ડિરેક્શન છે. અહીંયા ક્લિક કરવાથી સ્પ્રાઇટનું ફેસ કઈ બાજુ હશે એ આપણે ચેન્જ કરી શકીએ. અત્યારે અહીંયા ક્લિક કરવાથી સ્પ્રાઇટ 90 ડિગ્રી પર ફેસ થશે. ડિગ્રી ચેન્જ કરવા માટે અહીંયા ડાયરેક્ટ ટાઈપ પણ કરી શકીએ છીએ, અથવા તો આ ક્લોક જેવી ડ્રોપ ડાઉનમાંથી આપણે કોઈ પણ ડિગ્રી સિલેક્ટ કરી શકીએ છીએ. જ્યારે આપણે ડિગ્રી સિલેક્ટ કરીશું અને પછી ક્લિક કરીશું તો સ્પ્રાઇટ એ દિશામાં જતો રહેશે. આ પોઈન્ટ ટુવર્ડ્સ માઉસ પોઇન્ટર છે, ત્યાં ક્લિક કરશો તો સ્પ્રાઇટ માઉસ પોઇન્ટર જ્યાં હશે એ બાજુ તેમનો ફેસ થઈ જશે. હવે આપણે સ્ક્રેચના લુક્સ બ્લોક્સ વિશે માહિતી મેળવીશું. લુક્સમાં આપણે સ્ક્રેચના જે સ્પ્રાઇટ છે તેને લુક્સ વિશે ફેરફાર કરી શકીશું. જેમ કે આ સે બ્લોક્સથી કોઈ ટેક્સ્ટ આપણે એમના પાસે બોલાવવી હોય તો એ આપણો કેરેક્ટર બોલશે. સે સ્ક્રેચ ફોર 2 સેકન્ડ્સ પર ક્લિક કરવાથી તે 2 સેકન્ડ માટે સ્ક્રેચ બોલશે. તેવી જ રીતે થિંક બ્લોક પણ છે, એના પર ક્લિક કરવાથી તે વિચારશે તે બાબતે. અહીંયાથી આપણે કેટ છે એના કોસ્ચ્યુમ જોઈતા હોય આપણે સ્પ્રાઇટના, તો અહીંયા કોસ્ચ્યુમ્સ પર ક્લિક કરીશું ઉપર તો અહીંયા કોસ્ચ્યુમ A અને B એવા 2 કોસ્ચ્યુમ છે આપણી પાસે. જ્યારે સ્વિચ કોસ્ચ્યુમ ટુ કેટ B કરશું ત્યારે કેટનું કોસ્ચ્યુમ સ્વિચ કેટ B થઈ જશે. જ્યારે કેટ A કરશું તો કેટ પાછી એના A કોસ્ચ્યુમ પર આવી જશે. એક એવી જ રીતે નેક્સ્ટ કોસ્ચ્યુમ બ્લોક છે, એના પર ક્લિક કરશું તો જે નેક્સ્ટ કોસ્ચ્યુમ હશે તે થઈ જશે. જો આપણે અહીંયા કોઈ બેકડ્રોપ સિલેક્ટ કરેલા હશે સ્ટેજ પર ને તો એ સ્વિચ કરવા હોય તો અહીંયાથી સ્વિચ કરી શકીશું. જેમ કે સ્વિચ બેકડ્રોપ ટુ બેઝબોલ 2 કરવાથી બેઝબોલ 2 બેકડ્રોપ આવી જશે. જ્યારે નોર્મલ બેકડ્રોપ જોતું હોય તો તે પાછું અહીંયા ક્લિક કરવાથી એ બેકડ્રોપ આવી જશે. અહીંયાથી આપણે સ્ક્રેચની સાઇઝ પર્સન્ટેજમાં અને વેલ્યુ બંનેમાં ચેન્જ કરી શકીશું. નેક્સ્ટ બ્લોક જે છે એ છે સાઉન્ડ બ્લોક. સાઉન્ડ બ્લોક જે છે એમાં આપણે આપણા સ્ક્રેચ પાસેથી અલગ અલગ અવાજો પ્રોડ્યુસ કરાવી શકીશું. જેમ કે આ ક્લિક કરવાથી આપણું સ્ક્રેચ મ્યાઉ બોલશે. સ્ટોપ ઓલ સાઉન્ડ છે એ ક્લિક કરવાથી બધા સાઉન્ડ બંધ જશે. કોઈ સાઉન્ડ સ્ટાર્ટ કરવું હોય તો અહીંયાથી સ્ટાર્ટ કરી શકીએ. પ્લસ આપણે આમાં કોઈ પણ સાઉન્ડ રેકોર્ડ કરી શકીશું. સાઉન્ડની પિચ અહીંયાથી ચેન્જ થઈ શકશે, અહીંયાથી સેટ થઈ શકશે અને અહીંયાથી બધી સાઉન્ડ ઇફેક્ટ્સ ક્લિયર થઈ જશે. વોલ્યુમ સેટ અને ચેન્જ કરવા માટે આ બંને બ્લોકનો ઉપયોગ થશે. જ્યાં સુધી એફઆઈસીટી સબ્જેક્ટની વાત છે આપણે સાઉન્ડ સાથે બહુ ઓછું ડીલ કરવાનું થશે. નેક્સ્ટ જે છે ઇવેન્ટ્સ. આ જે ઇવેન્ટ્સ છે એ એવી ઇવેન્ટ્સ છે કે જ્યારે સૌપ્રથમ તો આ ઇવેન્ટ્સનો શેપ અલગ છે. મતલબ કે આપણું સ્પ્રાઇટની કોઈ પ્રોગ્રામિંગ એક્શન અથવા તો પ્રોગ્રામ એક્ઝિક્યુશન ક્યારે સ્ટાર્ટ થશે
એ ઇવેન્ટ્સ અહીંથી આપણે ડિફાઇન કરી શકીશું. આ રાખશું આપણે જ્યારે ત્યારે ગ્રીન ફ્લેગ પર ક્લિક કરવાથી આપણા સ્પ્રાઇટની પ્રોગ્રામિંગ રન થશે. એવી રીતે કોઈ સ્પેસિફિક કીબોર્ડ પર પ્રેસ કરવાથી આપણું પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થઈ શકે. તેવી જ રીતે કોઈ મેસેજ મળે એવું અથવા તો કોઈ બેકડ્રોપ બદલાય ત્યારે આપણે આ રીતે ટ્રિગર સેટ કરી શકીએ છીએ. તો બેઝિકલી ઇવેન્ટ બ્લોકનો ઉપયોગ એક્ઝિક્યુશન ક્યારે થશે એ નક્કી કરવા માટે થાય છે. નેક્સ્ટ બ્લોક છે કંટ્રોલ બ્લોક. કંટ્રોલમાં એક છે વેઇટ બ્લોક, મતલબ કે જે ટાઈમ અહીંયા આપણે ડિફાઇન કરીશું એટલો સમય એક્ઝિક્યુશન વેઇટ કરશે. એક રિપીટ લૂપ છે, નંબર ઓફ કેટલી વખત રિપીટ કરવું અહીંયા ડિફાઇન કરશું. અત્યારે 10 વખત આ જે રિપીટ બ્લોકની અંદરની સિન્ટેક્સ હશે એ રિપીટ થશે. તેવી જ એક ફોર એવર બ્લોક છે, એ હંમેશા રિપીટ થશે. ઇફ બ્લોક છે કે આ પોલિગોનની અંદર જે આપણે કન્ડિશન મૂકીશું, ફોર એક્ઝામ્પલ એક કન્ડિશન મૂકીએ ઇફ x ઇઝ ગ્રેટર દેન 50, તો આ પ્રોગ્રામ રન થશે. તેવી જ રીતે કંટ્રોલમાં ઇફ એલ્સ છે, જ્યારે આપણે કોઈ એવી કન્ડિશન જોઈતી કે જો આ રીતે હોય તો સમથિંગ અને એવી રીતે ના હોય તો સમથિંગ એલ્સ, તો આપણે ઇફ એલ્સ મૂકીએ છીએ. વેઇટ અન્ટિલ હશે, મતલબ કે જ્યાં સુધી આ પોલિગોનની અંદરની કન્ડિશન સેટિસ્ફાય નહીં થાય ત્યાં સુધી સ્ક્રેચ વેઇટ કરશે. એવી જ રીતે એક રિપીટ અન્ટિલ બ્લોક છે કે જ્યાં સુધી આ કન્ડિશન સેટિસ્ફાય નહીં થાય ત્યાં સુધી એ એક્ઝિક્યુશન રિપીટ કરશે. સ્ટોપ ઓલ બ્લોક છે, મતલબ જ્યારે આ બ્લોક્સ પર પહોંચે ત્યારે બધું જ પ્રોસેસ સ્ટોપ થઈ જશે. એવી રીતે અહીંયાથી ક્લોન ક્રિએટ થઈ શકશે સ્પ્રાઇટનો, અને ક્રિએટ થઈ શકે, ડિલીટ થઈ શકે, એ અહીંયા નીચેના 3 જે બ્લોક્સ છે એનાથી થઈ શકશે. સેન્સિંગ બ્લોક છે, જ્યારે આપણે સ્ક્રેચને ઇનપુટ આપવાનું અથવા તો સ્પ્રાઇટ જ્યારે યુઝર પાસેથી ઇનપુટ રહેતું હોય ત્યારે આ વસ્તુનો મેજરલી યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે યુઝર પાસેથી લેવું છે કે એન્ટર અ નંબર, તો અહીંયા ટેક્સ્ટમાં આપણે લખવું પડશે અને એન્ડ વેઇટ. સો સ્પ્રાઇટ આપણને એક નંબર ઇન્સર્ટ કરવાનું કહેશે અને વેઇટ કરશે. ધ્યાન રાખવું કે જ્યારે આપણે આવી રીતે કોઈ નંબર અથવા તો કોઈ વેલ્યુ આસ્ક કરીએ છીએ ત્યારે એનો જે આન્સર આવશે ઓટોમેટિક આન્સર નામના વેરિયેબલમાં સેવ થશે. એ સિવાય આવા પણ સેન્સિંગ છે કે એક્સ કલર છે વાય કલરને ટચ કરે છે, અથવા તો માઉસ પોઇન્ટરને ટચ કરે છે કે કેમ, કોઈ કી સ્પેસિફિક દબાવવામાં આવી છે કે કેમ, માઉસ ડાઉન છે, ડ્રેગ મોડ સેટ કરેલો છે કે નહીં, આ બધા યુઝર પાસેના ઇનપુટ સેન્સ કરવાના ઓપ્શન્સ છે. આપણા જ્યારે સિલેબસની વાત છે ત્યારે મેજરલી આપણે એન્ટર નંબર અથવા તો કોઈ વેલ્યુ યુઝર પાસે લઈશું અને એને આન્સરમાં સેવ કરીશું. ઓપરેટર્સ, આ બધા મેથેમેટિકલ અને લોજિકલ ઓપરેટર્સ છે, જેમ કે આ સમેશન છે. અહીંયા આપણે લખીશું 2+3, ક્લિક કરીશું તો 5 આન્સર આવશે. એ બ્લોક્સ આપણે જ્યાં સર્ક્યુલર બ્લોક્સ હશે જગ્યાઓ ત્યાં આપણે યુઝ કરી શકીશું. ફોર એક્ઝામ્પલ અહીંયા છે તો આ 2+3 ને અહીંયા મૂકવું હોય મારે તો ડ્રેગ કરવાનું, જ્યારે એ રિંગ હાઇલાઇટ થશે ત્યારે ત્યાં ડ્રોપ કરીશ તો એ ત્યાં ગોઠવાઈ જશે. એવી રીતે આ બધા પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન છે, એ એરિથમેટિક ઓપરેશન્સ છે. એવી જ રીતે હું કોઈ રેન્ડમ નંબર જનરેટ કરાવી શકું છું, બરાબર. કોઈ લોજિકલ ચેક કરવા છે કે સમથિંગ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઓર લેસ દેન એનીથિંગ, તો આપણે આ કમ્પેરિઝન બ્લોક્સનો યુઝ કરી શકીશું. એન્ડ અને ઓર અને નોટ, આ કન્ડિશન્સ જ્યારે વાપરવી છે, જ્યારે મલ્ટિપલ કન્ડિશન્સ સાથે ડીલ કરવાનું થાય ત્યારે આપણે આ વસ્તુનો યુઝ કરીશું. જ્યારે કોઈ બે ટેક્સ્ટ જોઈન કરવી છે, ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે જશું ને કહીશું સે હેલો, અહીંયા ક્લિક કરીશું તો આપણું સ્પ્રાઇટ હેલો બોલશે, પણ આપણે સે એપલ એન્ડ બનાના બોથ કરવું છે તો અહીંયા જ્યારે ક્લિક કરીશું ત્યારે એપલ બનાના કરશે, મતલબ કે બે સ્ટ્રિંગ્સને જોઈન કરશે અથવા તો બે સ્ટ્રિંગ વેરિયેબલ્સ anything can be joined using this block. હવે નીચે જે છે લેટર 1 of apple, મતલબ લેટર એનીથિંગ ઓફ એનીથિંગ, આમાંથી આપણે કોઈ પણ સ્ટ્રિંગનો કેટલામો અક્ષર છે એ જાણવો હોય તો જાણી શકીએ છીએ. જેમ કે 1 એપલનો પહેલો અક્ષર એ છે, હવે તો હું લેટર 4 કરીશ અહીંયા તો એ એલ રિપ્લાય કરશે, મતલબ કોઈ સ્ટ્રિંગનો કેટલામો લેટર એ રિપ્લાય કરશે.
આ એક વસ્તુ ચેક કરશે કે એપલમાં એ છે કે નહીં. જો હશે તો ટ્રુ આવશે, નહીં હોય તો ફોલ્સ આવશે. જો અહીંયા એપલમાં બી છે કે નહીં એ ચેક કરવા આપીશ તો ફોલ્સ વેલ્યુ મળશે. આ એક મોડ્યુલો ઓપરેટર છે. જ્યારે આપણે કોઈ ભાગાકાર કરીએ છીએ ત્યારે કોઈ શેષ વધે છે કે કેમ, અને જો વધે છે તો કેટલી છે એ આમાંથી મળશે. જેમ કે હું 5/3 કરીશ તો શેષ 2 વધશે, તો 2 જવાબ મળશે. 6/3 કરીશ તો કોઈ શેષ નહીં વધે, 0 મળશે. એવી રીતે જ્યારે કોઈ શેષ છે મોડ્યુલ ઓપરેટરનો યુઝ કરી શકીએ. આપણે રાઉન્ડ ઓફ કરી શકીશું. અહીંયા આ ડ્રોપડાઉનમાંથી મલ્ટિપલ ફંક્શન્સ છે કે લોગ, સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, સ્ક્વેર રૂટ, સીલિંગ, એ બધું આપણે અહીંયા કોઈ એક વેરિયેબલ હોય એની વેલ્યુ પરથી આપણે સાઇન ફાઇન્ડ કરવો હોય તો સાઇન ફાઇન્ડ કરી શકીશું. નેક્સ્ટ આપણે જે ડીલ કરવાનું છે વેરિયેબલ્સ. તો જ્યારે આપણે સ્ક્રેચમાં આપણા પોતાના વેરિયેબલ બનાવવાના હોય ત્યારે એ મેક વેરિયેબલ પર ક્લિક કરીશું, નામ આપીશું વેરિયેબલનું. મલ્ટિપલ વેરિયેબલ્સ સિલેક્ટ કરીને મલ્ટિપલ વેરિયેબલ્સ ક્રિએટ કરી શકીએ છીએ. હવે આ વેરિયેબલ ડિફાઇન થઈ ગયા છે. આ કોઈ વેરિયેબલની વેલ્યુ અસાઇન કર્યું છે. સેટ વેરિયેબલ 1 2 સે ઇનિશિયલાઇઝમાં આપણે 2 આપતી છે, તો અહીંયા કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો વેરિયેબલની વેલ્યુઝ છે. તો હું ક્લિક કરીશ તો એમને 2 અસાઇન થઈ જશે. ચેન્જમાં કોઈ વેરિયેબલની વેલ્યુ બદલાવી હોય, કોઈ એક વધારવી છે અથવા ઘટાડવી છે, એવું ક્લિક કરીશ તો જેટલી વાર એ એક્ઝિક્યુટ થશે એટલી વાર વેરિયેબલની વેલ્યુ બદલાશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા કોઈ વેરિયેબલ બતાવવું હોય તો બતાવી શકાય છે, હાઇડ કરવો હોય તો હાઇડ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા હાઇડ વેરિયેબલ 2 કરીશ તો અહીંયાથી એ હાઇડ થઈ જશે. શો વેરિયેબલ 2 કરીશ તો અહીંયા વેરિયેબલ 2 દેખાઈ જશે. આ મેજરલી અત્યારે જે સ્ક્રેચમાં ઇનિશિયલી યુઝ કરવાના બ્લોક્સ છે એટલા છે. એ સિવાય અહીંયા એડ એક્સટેન્શનમાં જઈને આપણે પેન એક બ્લોક છે એનો યુઝ કરીએ છીએ, જેનો FICTના ઘણા બધા એક્ઝામ્પલ્સમાં આપણે યુઝ કરીશું. પેન બેઝિકલી જ્યારે સ્પ્રાઇટની કોઈ મૂવમેન્ટ થાય છે, એ મૂવમેન્ટ જ્યારે થાય છે ત્યારે ટ્રેલ એટલે કે પાછળનો જે જ્યાંથી એ મૂવ થયું છે ત્યાં ડ્રો કરી આપવાની ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે. ઇરેઝ ઓલ જ્યારે કરશો ત્યારે બધી ઇંક ઇરેઝ થઈ જશે. સ્ટેમ્પ પર ક્લિક કરશે, કોઈ સ્ટેમ્પિંગ લીવ કરશે જ્યારે સ્પ્રાઇટનું પોતાનું, બરાબર. પેન ડાઉન કરશો તો પેન ડાઉન કર્યા પછી સ્પ્રાઇટની કોઈ મૂવમેન્ટ થાય છે તો ત્યાં એ ડ્રો થઈ જશે. અહીંયા પેન અપ કરશો, પેન ઉપર થઈ જશે, મતલબ કે પેન ડાઉન ઇઝ બેઝિકલી પેન સ્ટાર્ટ થશે અને પેન અપથી પેન સ્ટોપ થશે. સેટ પેન કલરથી આપણે પેનનો કલર ચૂઝ કરી શકીએ છીએ, બરાબર. ચેન્જ પેન કલરથી આપણે પેનનો કલર ચેન્જ કરી શકીશું. પેનની સાઇઝ બદલાવવા માટે અહીંયાથી ચેન્જ કરી શકીશું, સેટ અને ચેન્જ બંને. સો આટલા બ્લોક્સનો મેજરલી આપણે યુઝ કરી અને સ્પ્રાઇટની મૂવમેન્ટ અથવા તો મૂવમેન્ટ ટ્રેસ કરી શકીશું અને સ્ક્રેચનો ઉપયોગ કરી શકીશું.